મહિલા કોલેજ કેશોદ અને એનએસએસ યુનિટ દ્વારા ગવર્મેન્ટ હાઈ હોસ્પિટલ કેમ્પમાં સ્વચ્છતા હી સેવા પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વાછાણી મહિલા કોલેજ એનએસએસ વિભાગ અને ગવર્મેન્ટ મહિલા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એનએસએસ યુનિટ દ્વારા ગવર્મેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત રાષ્ટ્રીય સેવા અને સ્વચ્છ ભારત અભિયાનને અનુલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવી છે। આ પ્રવૃત્તિમાં ડોક્ટર બીસી કળગથરા પ્રિન્સિપલના સુચારુ માર્ગદર્શન મુજબ આયોજનની કામગીરી કરવામાં આવી છે। ગવર્મેન્ટ હોસ્પિટલના વિભાગના અધિકારીઓ તેમજ પ્રજ્ઞાબેન તેમજ અન્ય સ્ટાફ દ્વારા સહકાર મળ્યો હતો। પ્રવૃત્તિ માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપી હતી। વ્યવસ્થાપનમાં સહકાર આપ્યો હતો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં એનએસએસની 50 જેટલી વિદ્યાર્થીનીઓએ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના જૂના વિભાગમાં સંપૂર્ણ સ્વચ્છતા કરવામાં આવી હતી। આ સ્થળના મેદાનમાંથી ઘણા જ પ્લાસ્ટિકનો જથ્થો એકઠો કરી નિકાલ કર્યો હતો, સૂકો ભીનો કચરો દૂર કર્યો હતો અને આ પ્રવૃત્તિ એનએસએસની 50 વોલન્ટિયર્સ અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મીતા રાજપુરા તેમજ સ્ટાફ તેમજ ગીતાબેન ગોરિયાના સહકાર અને સંકલનથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। મારું નામ ધામાપુરવી છે। અમે લોકો યુકેવી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદમાં અભ્યાસ કરે છે। હું અને મારી એનએસએસની બધી વિદ્યાર્થીનીઓ સ્વચ્છતા હી સેવા સાર્થકની સેવા આપવા માટે ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં આવ્યા છે। અહીંયા આવીને અમે લોકો સ્વચ્છતા હી સેવા કરી છે અને સાફ સફાઈ કરી છે અને અમારી સેવા આપી છે। હું યુકેવી મહિલા કોલેજ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સના કોલેજમાંથી આવું છું અને આજે અમે લોકો મારું નામ મુછાળ શીતલ છે અને સાથે સાથે એનએસએસના વોલન્ટિયર પર આવ્યા છે। આજે અમે લોકોએ સરકારી હોસ્પિટલના દરેક વિભાગમાં અમે લોકોએ સફાઈ કરી છે। સાથે સાથે અહીં તો સફાઈ કરી પરંતુ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા અન્ય ધાર્મિક સ્થળો છે ત્યાં પણ સફાઈ કરવી એ આપણી ફરજ છે। દરેક નાગરિકને એ જણાવવાનું છે કે ખાલી આપણું ઘર એને જ સાફ રાખવું એ જરૂર નથી, પરંતુ દરેક વિભાગમાં દરેક રસ્તાઓ બધું સાફ રાખવું એ આપણી ફરજ બને છે। તેથી જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, એટલે સ્વચ્છ રાખવું એ એક આપણી જિમ્મેદારી છે। જે અમે સફાઈ કરી છે એવો જ અમારો આદેશ છે કે બીજા અન્ય સભ્યો પણ આવી રીતના સફાઈ કરે અને ગમે ત્યાં કચરો ન નાખે, એ પોતાની પણ ફરજ છે। એટલે બધું સ્વચ્છ રાખવું એ દરેક નાગરિકની જિમ્મેદારી છે।